ઓકે સ્ટુડન્ટ્સ, ગુજકેટના લેક્ચરમાં હવે આપણે આગળ જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર છે એને કન્સેપ્ટ સાથે ભણીશું. કન્સેપ્ટ પહેલાં લઈશું અને પછી એના ક્વેશ્ચન્સ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કન્સેપ્ટ લઈએ. પહેલો કન્સેપ્ટ છે કે બે વક્રો લંબછેદી હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એ તમે જાણો છો, બરાબર. લંબછેદી એટલે પરસ્પર છેદતા હોય તેવા, બરાબર. બીજો, આસન્ન મૂલ્ય શોધવા માટે આસન્ન મૂલ્ય શોધવું હોય તો f of x plus delta x એપ્રોક્સિમેટલી f of x plus f dash x into delta x. આ સૂત્ર તમે જાણો છો, સેકન્ડ નંબર. બીજું, વાયમાં થતા ફેરફારનો દર શોધવો હોય, એક્સના લીધે ધારો કે ફેરફાર થતો હોય તો ડેલ્ટા વાય ઇઝ એપ્રોક્સિમેટલી dy by dx into ડેલ્ટા એક્સ. બરાબર, યાદ કરો, આપણે લેક્ચરમાં શીખવાડ્યું હતું કોલગેટ, બરાબર ને. ડેલ્ટા વાય કોલગેટ dy by dx into ડેલ્ટા એક્સ. ત્યારબાદ સ્પર્શકનો ઢાળ શોધવા માટેનું સૂત્ર છે વિકલન કરીને બિંદુ મૂકવાનું. ઢાળને આપણે m વડે દર્શાવીએ છીએ. નેક્સ્ટ કન્સેપ્ટ તરફ જઈએ. સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. તો ફરીથી આપણે આ પેજ પરના કન્સેપ્ટને રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ કન્સેપ્ટ છે કે જો બે વક્રો લંબછેદી હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. m1 m2 બરાબર -1. બીજું છે આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે f of x plus delta x એપ્રોક્સિમેટલી f of x plus f dash x into delta x. ત્રીજું સૂત્ર છે વાયમાં થતો ફેરફાર. જો એક્સના લીધે ફેરફાર થતો હોય તો ડેલ્ટા વાય ઇઝ એપ્રોક્સિમેટલી dy by dx into ડેલ્ટા એક્સ. ત્યારબાદ સ્પર્શકનો ઢાળ શોધવાનું સૂત્ર છે dy by dx. જ્યાં તમારે બિંદુ મૂકવાનું એને આપણે એમ કહીશું. અને સ્પર્શકનું સમીકરણ શોધવાનું સૂત્ર છે y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. ઓકે, નેક્સ્ટ કન્સેપ્ટ તરફ જઈશું. બધા જ પોઈન્ટ તમે યાદ રાખો એટલે તમને ક્વેશ્ચન્સ MCQમાં ખૂબ સરસ આવડશે. ઓકે, બિંદુ x1 y1 આગળ અભિલંબનો ઢાળ બરાબર -1/dy by dx x1 y1. અભિલંબના ઢાળને આપણે m ડેશ કહી દઈએ. અભિલંબનો ઢાળ આપણને -1 અપોન સ્પર્શકનો ઢાળ મળ્યો, કારણ કે અભિલંબ અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય. બીજું તમે ખાસ જાણો છો કે અભિલંબ હંમેશા વક્રના કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. અભિલંબનું સમીકરણ શોધવાનું સૂત્ર છે y માઇનસ y1 બરાબર m ડેશ કૌંસમાં x માઇનસ x1. ત્યારબાદ સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ 0 થાય. આવા સ્પર્શકને સમક્ષિતિજ સ્પર્શક કહેવાય. સ્પર્શક એ x અક્ષને લંબ હોય અથવા y અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. આવા સ્પર્શકને શિરોલંબ સ્પર્શક કહેવાય. ઓકે, તો ફરીથી આપણે આ પેજ પરના કન્સેપ્ટને રિવાઇઝ કરીશું અને પછી આપણે દાખલાઓ MCQ સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે કન્સેપ્ટ પરફેક્ટ જોઈ લઈએ, પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો ફરીથી આપણે આ પેજ પરના કન્સેપ્ટને જોઈશું. બિંદુ x1 y1 આગળ અભિલંબનો ઢાળ બરાબર -1/dy by dx at x1 y1 એને m ડેશ કહેવાય. અભિલંબનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ડેશ x માઇનસ x1. સ્પર્શક x અક્ષને સમાંતર હોય એટલે કે y અક્ષને લંબ હોય તો તેનો ઢાળ 0 થાય. આવા સ્પર્શકને સમક્ષિતિ સ્પર્શક કહેવાય. અને જો સ્પર્શક એ x અક્ષને લંબ હોય અથવા y અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. આવા સ્પર્શકને શિરોલંબ સ્પર્શક કહેવાય, બરાબર. તો આ પેજ પરનો કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે બધાને. દરેક મુદ્દાને તમે વ્યવસ્થિત સમજો અને જોડે લખતા રહો એવું હોય તો, એટલે વધારે ખ્યાલ આવે. ત્યારબાદ નેક્સ્ટ પેજ પર જઈશું આપણે કે જો બે વક્રનું તમારે છેદબિંદુ શોધવું હોય તો બંને વક્રોને તમારે સરખાવવા પડે અથવા લોપ કરવો પડે. આપણે બેઝિક જાણીએ છીએ. પણ જો તમને કોઈ MCQમાં એવું પૂછ્યું કે બે વક્રોનું સ્પર્શ બિંદુ શોધો તો તમારે બંનેના ઢાળ શોધીને, સ્પર્શકના ઢાળ શોધીને તેને સમાન લેવાના અને ગણતરી કરશો તો સામાન્ય બિંદુ મળશે. એ બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય, બરાબર. હમણાં આગળ MCQ આવશે એટલે વધારે ખ્યાલ આવશે તમને. સ્પર્શક x અક્ષને છેદે તો સ્પર્શકના સમીકરણમાં y બરાબર 0 મૂકવાનું. સ્પર્શક y અક્ષને છેદે
તો સ્પર્શકના સમીકરણમાં x બરાબર 0 મૂકવાનું, કેમ કે y અક્ષને છેદે તો ત્યાં x આમ 0 હોય અને x અક્ષને છેદે તો y આમ 0 હોય. બરાબર. તો આ પેજ પરના કન્સેપ્ટને આપણે રિપીટ કરીએ ફરીથી. જો બે વક્રોનું છેદબિંદુ શોધવું હોય તો બંને વક્રોને સરખાવવા પડે અથવા લોપ કરવો પડે. બેઝિક વસ્તુ આપણે જાણીએ છીએ. પણ જો બે વક્રોનું સ્પર્શ બિંદુ શોધવું હોય તો તેના સ્પર્શકનો ઢાળ શોધીને સમાન લઈને ગણતરી કરતા જે બિંદુ બંનેમાં પાલન કરતું હોય એ સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શકે x અક્ષને છેદે તો સ્પર્શકનું સમીકરણ શોધ્યા પછી તેમાં y બરાબર 0 મૂકવાનું, એટલે તમને બિંદુ મળે. અને સ્પર્શક y અક્ષને છેદે તો સ્પર્શકના સમીકરણમાં x બરાબર 0 મૂકવાથી તમને છેદ બિંદુ મળશે. બરાબર. આ બધા જ મુદ્દાઓ આપણે ક્લાસરૂમમાં ભણેલા છીએ દાખલા સ્વરૂપે, પણ હું તમને અત્યારે હાલ થિયરી એક કન્સેપ્ટ બતાવી રહ્યો છું કે જેથી તમે MCQમાં વ્યવસ્થિત લખી શકો, ખ્યાલ આવે. નેક્સ્ટ કન્સેપ્ટ છે નિર્ણાયક સંખ્યા. તો જે સંખ્યા આગળ વિધેયનું પ્રથમ વિકલન 0 થાય અથવા અવ્યાખ્યાયિત થાય તો તે કિંમતને નિર્ણાયક કિંમત કહે છે. બરાબર. ફરીથી આપણે રિપીટ કરીશું. જે કિંમત આગળ વિધેયનું પ્રથમ વિકલન 0 થાય અથવા અવ્યાખ્યાયિત થાય તે કિંમતને નિર્ણાયક સંખ્યા, નિર્ણાયક કિંમત કહે છે. ત્યારબાદ જો તમારે બે વક્રો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો સૂત્ર છે θ બરાબર tan ઇન્વર્સ માનાંકમાં m1 - m2/1 + m1 m2, જ્યાં m1 અને m2 એ બંને વક્રોના સ્પર્શકનો ઢાળ છે. બરાબર. હવે જો m1 m2 -1 હોય તો θ બરાબર tan ઇન્વર્સ અવ્યાખ્યાયિત, એટલે θ બરાબર π/2. તો આગળનો પહેલો કન્સેપ્ટ આવી ગયો કે ખૂણો 90 હોય તો બંને વક્રો લંબછેદી થઈ જાય. બરાબર. તો આપણે જેટલા કન્સેપ્ટ ભણ્યા એ બધા જ કન્સેપ્ટ પર આધારિત MCQ આપણે આ લેક્ચરમાં સોલ્વ કરીશું. બરાબર. તો ધ્યાન આપશો. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે કે વક્રો 2x = y² અને 2xy = k લંબછેદી માટે k² ની કિંમત કેટલી આવે? તો લંબછેદી હોય તો આપણે પહેલો કન્સેપ્ટ જોયો હતો કે ઢાળનો ગુણાકાર -1 થાય. બરાબર. તો આપણે પહેલો જે વક્ર આપ્યો છે વક્ર નંબર 1 2x = y², આપણે આનું વિકલન કરીએ. બરાબર. તો 2 = 2y, y² નું વિકલન y1, એટલે y1 = 1/y આવશે. ઓકે. પછી બીજો વક્ર આપ્યો છે વક્ર નંબર 2. બીજો વક્ર આપ્યો છે 2xy = k. હવે આપણે આનું વિકલન કરીએ તો 2xy = k, તો આપણે આમાં વિકલન કરીશું તો 2x m/m y નું y1 + y m/m 2x નું 2 અચળનું 0, એટલે y1 ને કરતાં બનાવીએ તો -2y/2x, 2 કેન્સલ, -y/x. બરાબર. તો આ આપણને મળ્યો ઢાળ m1 અને આ આપણને મળ્યો ઢાળ m2. બરાબર. બિંદુ મૂકવાની જરૂર નથી હાલ આપણે. હવે બંને વક્રો લંબછેદી હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. તો m1 m2, m1 ની કિંમત છે 1/y અને m2 ની કિંમત છે -y/x, એટલે આ મળ્યું -1/x. પણ આપણે k² ની કિંમત શોધવાની છે. તો બંને વક્રો લંબછેદી હોય તો m1 m2 -1 થાય, એટલે -1 બરાબર -1/x, એટલે કે x બરાબર 1 આવશે. પણ આપણે અહીંયા k શોધવાના છે. x બરાબર 1 મળ્યા તો આ x બરાબર 1 આપણે સમીકરણમાં મૂકી દઈએ, વક્ર 1 માં મૂકી દઈએ તો y² બરાબર 2 મળે. અને હવે આ કિંમત આપણે k માં મૂકી દઈએ તો k બરાબર 2xy બરાબર 2, આપણે k² શોધવાના છે ને, તો k² બરાબર 4x²y². બરાબર. ઓકે. 4x² એટલે 1 થાય અને y² એટલે 2 થાય, એટલે k² ની કિંમત 8 આવશે. આ તમારો જવાબ થઈ ગયો.
ઓકે, તો અહીંયા આપણને મળ્યો કન્સેપ્ટ લંબછેદી. લંબછેદી હોય તો તેના ઢાળનો ગુણાકાર -1 થાય, જે આપણે ફર્સ્ટ કન્સેપ્ટ જોયો હતો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ કન્સેપ્ટ લઈશું કે વક્રો ay પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 7 અને એક્સનો ઘન બરાબર વાય બિંદુ 1 1 પાસે લંબછેદી હોય તો એ કેટલા થશે. તમને આ દાખલામાં બિંદુ આપેલું છે 1 1. આગળનો પ્રશ્ન હતો એમાં બિંદુ નહોતું આપ્યું, એટલે મેં ડાયરેક્ટ ઢાળનો ગુણાકાર -1 લઈ લીધો હતો. પણ અહીંયા તમને બિંદુ આપ્યું છે, એટલે અહીંયા તમારે બિંદુ મૂકીને ત્યારબાદ તમારે ઢાળ લેવાનો, બરાબર. એટલે સ્પર્શકનો ઢાળ. તો વક્ર નંબર 1 જે તમને આપ્યો છે ay પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 7, આનું વિકલન કરીએ ay1 પ્લસ 2x બરાબર 0, એટલે y1ની કિંમત મળે -2x/a, એટલે સ્પર્શકનો ઢાળ મળશે m1 બરાબર y1 એટલે કે dy/dx. એમાં તમારે બિંદુ મૂકવાનું 1 1, x બરાબર અને y બરાબર 1 મૂકીએ તો -2/a મળે. ઓકે, ત્યારબાદ બીજો વક્ર નંબર 2 લઈશું એક્સનો ઘન બરાબર y. આનું આપણે વિકલન કરીએ તો 3x² બરાબર y1, એટલે એનો ઢાળ આવશે m2 બરાબર 3. હવે બંને વક્રો લંબછેદી હોય તો m1 m2 બરાબર -1 થાય. m1 એટલે -2/a, m2 એટલે 3 બરાબર -1. તો આપણે a ને કરતાં બનાવીએ તો a બરાબર 3 દુ 6. a ને કરતાં બનાવીએ તો જવાબ શું આવે છે? 6. ઓકે, તો તમારો આન્સર આવી ગયો. મેં અહીંયા જવાબ લખ્યો છે, 6 જવાબ આવે છે. તો આ લંબછેદી માટે સેકન્ડ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, જે આપણે બીજો કન્સેપ્ટ લખ્યો હતો આસન્ન મૂલ્ય, અને થર્ડ નંબરનો હતો કે વાયની કિંમતમાં થતો ફેરફાર એક્સના લીધે. યાદ કરો, એમાં મેં તમને સૂત્ર આપ્યું હતું કે ડેલ્ટા વાય એપ્રોક્સિમેટલી કોલગેટ dy/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. યાદ આવી ગયું હશે તમને. એટલે સૌ પ્રથમ અહીંયા તમને એવું આપેલું છે કે એક્સની કિંમત 2 થી 1.99 થાય છે, એટલે ડેલ્ટા એક્સ બરાબર આપણને મળે 2 થી 1.99, એટલે 2 - 1.99 એટલે 0.1 બરાબર. 0.01 થશે. હવે dy/dx, તો વક્ર જે આપ્યો છે y બરાબર x² - 10, એટલે dy/dx બરાબર 4x3. આ કિંમત આપણે મૂકી દઈએ તો dy/dx એટલે 4x3 ડેલ્ટા x એટલે 0.01. ઓકે, તો 4x3, xની કિંમત 2 થી 1.99 થાય છે, એટલે મૂળ કિંમત કેટલી છે તમારી પાસે? 2, એટલે 2 એટલે 8 અને 0.01, તો 8 ચોક 32. 32 ગુણ્યા 0.01 તમે કેલ્ક્યુલેટરમાં કરો એટલે તમને જવાબ મળી જશે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પર્શકની આપણે વાત કરી હતી, બરાબર. 0 1 આગળ વક્ર y બરાબર e⁻²x નો સ્પર્શક x અક્ષને ખાલી જગ્યા બિંદુએ મળે છે. તો x અક્ષને મળે છે એટલે x અક્ષને છેદે છે. તો આપણે આગળ પોઈન્ટ્સ જોયા હતા બધા કે જો વક્ર x અક્ષને છેદે તો તમારે સ્પર્શકનો y યામ 0 મૂકવાનો. એટલે સૌપ્રથમ તમારે અહીંયા સ્પર્શક શોધવો પડશે. તો સ્પર્શક માટે ઢાળ જોઈએ તો y બરાબર e⁻²x. આપણે આનું વિકલન કરીએ તો dy/dx બરાબર 2e⁻²x. તો સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx એટ પોઈન્ટ 0 1, બિંદુ મૂકવાનું 0 1, એટલે 2e⁻0 એટલે 2 આવે. તો સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 આ આપણે જાણીએ છીએ, રાઈટ. તો બિંદુ કયું છે? x1 y1 0 1, તો y - 1 બરાબર ઢાળ 2 છે x - 0, બિંદુ x1 y1 એના યામ છે 0 1. તો અહીંયા આપણને મળ્યું y - 1 બરાબર 2x. હવે x અક્ષને કયા બિંદુએ છેદે એવું કીધું છે, બરાબર. તો x અક્ષ માટે y યામ તમારે 0 લેવાનો. તો y ને તમે 0 લઈ લો તો x ની કિંમત -1/2 મળે.
એક્સની કિંમત -1/2 મળે છે એટલે આન્સર આવશે -1/2 અને 0. એટલે સૌ પ્રથમ તો પહેલો ઓપ્શન તો જવાબમાં નહીં જ આવે અને ચોથો ઓપ્શન પણ જવાબમાં નહીં આવે, કાં તો બી આવશે કાં તો ડી આવશે. બરાબર. તો આ MCQ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ MCQ તરફ જઈશું આપણે. વક્ર y² બરાબર x3 -12x + 18 ના કયા બિંદુએ સ્પર્શક x અક્ષને સમાંતર છે? તો થિયરી આપણે જોઈ હતી કે x અક્ષને સમાંતર હોય તો ઢાળનું મૂલ્ય 0 થાય. રાઈટ. તો સૌપ્રથમ આપણે આનું વિકલન કરી દઈએ. y² બરાબર x3 -12x + 18. તો વિકલન કરીએ તો 2y dy/dx 2y dy/dx = 3x² -12. તો આપણે dy/dx ને 0 લઈએ તો x² બરાબર 12/3 = 4 આવે. એટલે x ની કિંમત ±2 મળે. જો તમને ઓપ્શન મેં ડાયરેક્ટ જવાબ લખેલો છે એમાં x ની કિંમત ±2 મળી ગઈ. તો y ની કિંમત શું આવશે? તો x બરાબર 2 વક્રમાં મૂકવાથી તમને y મળશે x3 -12x + 18. બરાબર. 2 મૂકી દો, 2 નો ઘન 8, 12 × 24 + 18. 18 ને 8 26 માંથી 24 જશે એટલે 2. એટલે y ની કિંમત 18 ને 8 26. ઓકે, 26 માંથી 24 જાય એટલે 2. y ની કિંમત આવશે ±√2 એટલે 2√2 આવે છે. ચલો તો બીજો ઓપ્શન જોઈએ. x બરાબર -2 લઈને જોઈએ આપણે. x બરાબર -2 લઈને જોઈએ કે અહીંયા y² ની જગ્યાએ y આવશે. એ રકમમાં એક ચેન્જ કરી દેજો તમે. y² ની જગ્યાએ y આવશે તો જ તમને જવાબ અહીંયા 2 મળશે. ચલો ચેક કરીને જોઈ લઈએ ને. x બરાબર -2 મૂકવાથી 34 આવવું જોઈએ. -2 નો ઘન એટલે -8 બરાબર, +12 × 24 + 18. તો 18 માંથી 8 જશે એટલે 10, 10 ને 24 એટલે 34. મળી ગયો જવાબ. મતલબ રકમમાં y કરવાનું છે તમારે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. y બરાબર x ની 1/5 નો 0 0 માટે પહેલો ઓપ્શન શિરોલંબ સ્પર્શક, બીજો ઓપ્શન સમાંતર સ્પર્શક, ત્રીજો ઓપ્શન માત્ર સ્પર્શક અને ચોથો ઓપ્શન સ્પર્શક નથી. સૌ પ્રથમ સ્પર્શકની વાત આવે એટલે તમારે અહીંયા વિકલન કરવું પડે અને ઢાળ શોધવો પડે. વિકલન કરીએ dy/dx તો ઘાત આગળ આવશે, ઘાતમાં 1 નો ઘટાડો 1/5 - 1 એટલે 1/5x⁻⁻⁴/5 એટલે 1/5x⁻⁴/5. તો બિંદુ મૂકી દઈએ 0 0. તો 0 0 આગળ સ્પર્શકનો ઢાળ જો 0 0 મૂકવામાં આવે તો ઢાળ 1/0 એટલે કે અવ્યાખ્યાયિત થાય છે. તો અવ્યાખ્યાયિત હોય તો એવા સ્પર્શકને શિરોલંબ સ્પર્શક કહેવાય, જે આપણે કન્સેપ્ટ ભણ્યા આગળ. ઓકે. ના ખબર પડી હોય તો આગળ લેક્ચર પત્યા પછી ફરીથી વિડીયો જુઓ, એમાં કન્સેપ્ટ મેં તમને પહેલાં સમજાવ્યો છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ તરફ જઈશું. વક્ર y × 1 + x² બરાબર 2 - x ને x અક્ષને સ્પર્શતા સ્પર્શકનું સમીકરણ ખાલી જગ્યા છે. તો x અક્ષને સ્પર્શે તો શું થશે? x અક્ષને સ્પર્શે તો સ્પર્શકનો ઢાળ 0 થશે. બરાબર. x અક્ષને સ્પર્શતા કીધું છે તો પહેલાં આપણે અહીંયા y × 1 + x² બરાબર 2 - x. x અક્ષને સ્પર્શે છે એટલે તમારે y બરાબર 0 લેવું પડશે. ઓકે. તો y બરાબર 0 લઈએ તો x બરાબર 2 મળે. હવે આપણે આનું વિકલન કરી દઈએ એટલે ઢાળ મળશે આપણને. તો y × 1 + x² નું 2x + 1 + x² એમના એમ y નું dy/dx બરાબર -1. તો આમાં આપણે x બરાબર 2 અને y બરાબર 0 મૂકી દઈએ તો 1 + 5 dy/dx બરાબર -1. તો અહીંથી તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો -1/5. બિંદુ મળી ગયું છે 2 અને 0. તો સ્પર્શકનું સમીકરણ આવશે y - y1 બરાબર m (x - x1) x1 એટલે 2
તો 5y બરાબર -x + 2 એટલે x + 5y બરાબર 2 પહેલો ઓપ્શન તમને દેખાય છે. ઓકે, આમ તમે બિંદુ મૂકીને બી ચેક કરી શકો છો, જે બિંદુ સમાધાન કરે એ જવાબ. ત્યારબાદ આપણે નેક્સ્ટ MCQ સોલ્વ કરીશું કે 0 0 પર વક્ર y બરાબર tan x ના અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા થાય. તો પહેલાં તમારે અભિલંબનો ઢાળ શોધવો પડે ને. બિંદુ આપેલું છે તો dy/dx, તો tan x નું વિકલન sec2x થશે. તો સ્પર્શકનો ઢાળ dy/dx એટ 0 0, તો sec2 0, sec 0 1 થઈ જાય. તો અભિલંબનો ઢાળ આવશે -1. અભિલંબનો ઢાળ આવે -1, બરાબર. હવે અભિલંબનું સમીકરણ શોધવું હોય તો y - y1 બરાબર m ડેશ કૌંસમાં x - x1. બિંદુના યામ 0 0 છે. y - 0 બરાબર -1, x - 0 એટલે y બરાબર -x એટલે x + y બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. fx બરાબર x માટે નિર્ણાયક સંખ્યા કઈ છે? તો આપણે આગળ થિયરી ભણ્યા કે નિર્ણાયક સંખ્યા હોય તો ત્યાં પ્રથમ વિકલન 0 થાય અથવા અવ્યાખ્યાયિત થાય. તો સૌપ્રથમ તમારે આનું વિકલન કરવું પડે. fx બરાબર x. fx બરાબર x નું વિકલન તમે જાણો છો, x 1 + log x, બરાબર. હવે વિકલનને આપણે 0 લઈએ તો xની કિંમત 0 મળે, અને 0 તો શક્ય નથી એટલે 0 નહીં લઈએ આપણે, એટલે 1 + log x બરાબર -1 થશે. સોરી 0 મળશે એટલે log x બરાબર -1 મળે. log x બરાબર -1, લોગનો આધાર e હોય એટલે e⁻1 એટલે 1/e. તમારી પાસે ઓપ્શન છે એમાં 1/e આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, y² બરાબર x અને x² બરાબર y ના ઉગમ બિંદુ સિવાયના છેદ બિંદુ આગળ તેમની વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા છે. તો બે વક્રો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર આપણે થિયરી ભણી ગયા. થીટા બરાબર tan ઇન્વર્સ m1 - m2/1 + m1 m2, જ્યાં m1 અને m2 એ બંને વક્રોના સ્પર્શકના ઢાળ છે. સૌપ્રથમ છેદ બિંદુ છે ઉગમ બિંદુ સિવાયનું કીધું છે. તો આ વક્ર y² બરાબર x તથા x² બરાબર y નું છેદ બિંદુ તમને ખબર છે કે 0 0 આવે અને 1 1 આવે, પણ 0 0 શક્ય નથી, રાઈટ. હવે આપણે આનું વિકલન કરીશું તો 2y dy/dx બરાબર 1, અને એમાં બિંદુ 1 1 મૂકી દઈએ તો એનો ઢાળ આવે 1/2. અને બીજો વક્ર છે x² બરાબર y, એનું વિકલન કરીએ. x² બરાબર y આપણે આનું વિકલન કરીએ તો 2x બરાબર dy/dx. તો આમાં બિંદુ આપણે 1 1 મૂકી દઈએ તો એનો ઢાળ આવે 2. હવે થીટા બરાબર tan ઇન્વર્સ, સૂત્ર છે m1 - m2/1 + m1 m2. m1 એટલે 1/2, m2 એટલે 2, છેદમાં 1 + m1 m2 એટલે 1 થઈ જશે. બે લસા લઈએ તો tan ઇન્વર્સ 1 - 4 છેદમાં 2 જતા રહેશે એટલે 2 દુ 4 એટલે tan ઇન્વર્સ માઇનસ છે માનાંકમાં પ્લસ થઈ જાય એટલે 3/4. ઓપ્શનમાં tan ઇન્વર્સ 3/4 આપેલું છે, બી ઓપ્શન. ત્યારબાદ 2006 બરાબર માં પૂછાયેલો પ્રશ્ન, y બરાબર x² - 5x + 6 ને બિંદુઓ 2 0 અને 3 0 આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો. તો સૌપ્રથમ આપણે આનું વિકલન કરીએ. dy/dx બરાબર 2x - 5. તો પહેલાં ઢાળ આપણે લઈશું, બિંદુ 2 0 મૂકી દઈએ એટલે 4 આવશે, અને બિંદુ 3 0 મૂકી દઈએ એટલે 6 આવશે, બરાબર. સોરી 4 - 5 એટલે -1 આવશે, અને 6 - 5 એટલે +1 આવશે. તો બંનેના ઢાળનો ગુણાકાર તમે કરો -1 થાય છે, એટલે મતલબ કે આ બંને આ જે સ્પર્શકો છે એ કાટખૂણે છેદે છે, π/2 આવશે. ત્યારબાદ આ જે પ્રશ્ન છે એ ખૂબ જ સરસ પ્રશ્ન અને પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. 2 - 1 માંથી પસાર થતા વક્રના સ્પર્શકનો ઢાળ, ઢાળ એટલે dy/dx. ઓકે, ઢાળ એટલે dy/dx એટલે dy/dt ના છેદમાં dy/dx, સોરી dx/dt. dy/dt એટલે 4t - 2
અને dx/dt એટલે 2t + 3 એટલે તમારે પહેલાં ટીની કિંમત શોધવી પડે. તો આ એક્સની કિંમત 2 આપણે આમાં મૂકી દઈએ તો t² + 3t - 8 = 2 અને ટીની કિંમત y બરાબર -1 આ બીજા વક્રમાં મૂકી દઈએ એટલે 2t² - 2t - 5 = -1 એટલે t² + 3t - 10 = 0 અને 2t² - 2t - 4 = 0. હવે આપણે અહીંયા સમીકરણમાં ટીની કિંમત એવી લેવાની છે કોમન કે જે બંનેનું પાલન કરે, બરાબર. તો ટીની કિંમત આપણે કઈ મળશે? તો 10ના ભાગ પાડીને 3 લાવવાના એટલે 5 દુ 10 એટલે t + 5 t - 2 બરાબર 0 એટલે ટીની કિંમત 2 અને -5 આવે છે. અને અહીંયા 4 દુ 8 તો એ જ ભાગ પડશે 2t² - 4t + 2t - 4 બરાબર 0 એટલે 2t બરાબર 2 બંનેમાં કોમન આવે છે, તમે જોઈ શકો છો. હજી આપણે અવયવ પાડવાની જરૂર નથી. તો t બરાબર 2 તમે આમાં મૂકી દો એટલે તમને ઢાળ મળી જશે. જે કોમન કિંમત હોય એ જ લેવાય. 4 × 2 - 2 છેદમાં 2 × 2 + 3 8માંથી 2 જશે એટલે 6 અને 4 ને 3 7. તો આ થઈ ગયો સ્પર્શકનો ઢાળ. ટૂંકમાં તમારે અહીંયા સ્પર્શકનો ઢાળ તમને મળી ગયો જે ટીના સ્વરૂપમાં મળ્યો, પણ ટીની કિંમત શોધવી પડે. તો ટીની કિંમત શોધવા માટે બિંદુ આપેલું છે, તો એ બિંદુ તમે સમીકરણમાં મૂકી દો એટલે તમે બંનેમાં જે કોમન કિંમત આવે છે એ ટીની કિંમત તમારે લેવાની, બરાબર છે. ટીની કિંમત તો ઘણી બધી આવે છે પણ બંનેમાં જે કોમન હોય એ જ તમારે લેવાની છે. તો આ થયા આજની થિયરી પર આધારિત ક્વેશ્ચન્સ. આ વિકલિતના ઉપયોગો ચેપ્ટર વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ છે અને જે વિદ્યાર્થીને ગુજકેટમાં 30 ઉપર માર્ક્સ આવે છે, 40 સુધી નથી પહોંચી શકતા, એનું કારણ વિકલિતના ઉપયોગો અને સંભાવના જેવા ચેપ્ટર છે. તો આ બધા ચેપ્ટરો આપણે સમાવેશ કરી લઈશું, પણ તમે બધા જ લેક્ચર જુઓ અને લખો, હોમવર્ક કરીને મને વોટ્સઅપ કરો તો મને ખ્યાલ આવે કે તમે લેક્ચર જુઓ છો કે નહીં, બરાબર. અને આ સૂચના એટલા માટે એન્ડિંગમાં આપું છું કે જેને સૂચના સાંભળી હશે 100% મને વોટ્સઅપ કરશે જ. ઓકે, થેન્ક યુ.